વિજ્ઞાન ગણિત કલ્યાણ પ્રદર્શન 2025-26માં અહીંયા આ મોડેલ સ્કૂલ મોરવા હડપ ખાતે સીઆરસી કક્ષાના પ્રદર્શનમાં એના ઉદ્ઘાટન સમારંભના આજના અધ્યક્ષ મહોદય, આપણા મોરવા હડપ તાલુકા ઘટક સંઘના પ્રમુખ શ્રી ઉદયભાઈ બારિયા સાહેબ, આપણા તાલુકાના બ્લોક રિસોર્સ કોઓર્ડિનેટર માનનીય અનિલભાઈ બારિયા સાહેબ, આપણે મોરવા હડપ તાલુકા પ્રાથમિક ટીચર સોસાયટીના મંત્રી શ્રી ઉમરસિંહ બારિયા સાહેબ, બ્લોક MIS હિતેશભાઈ સાહેબ, જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવા રાષ્ટ્રીય પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ઇમરાનભાઈ સાહેબ, મોરવા હડપ CRC નું કોઓર્ડિનેટર કરી રહેલા એવા ગણપતભાઈ પટેલ સાહેબ, અત્રેની આ મોરવા હડપ શાળાના આચાર્ય મ્યુનિસિપાલના પ્રતિનિધિ તરીકે હાજર રહેલા બેનશ્રી, આપણી મોરવા હડપ તાલુકાની CRC મોરવા હડપ ક્લસ્ટરની 9 શાળામાંથી આ વિજ્ઞાન 10 સ્કૂલમાંથી આ વિજ્ઞાન ગણિત કલ્યાણ પ્રદર્શનમાં ભાગ લેવા માટે પધારેલા બાળ વૈજ્ઞાનિક ભાઈઓ અને બહેનો અને એમના માર્ગદર્શક શિક્ષકશ્રીઓ અને આચાર્યશ્રીઓ, આપ સર્વનું આ ગણિત વિજ્ઞાન કલ્યાણ પ્રદર્શનમાં આયોજક ટીમ વતી હૃદયથી આવકારવામાં આવે છે. આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપણે કાર્યક્રમની શરૂઆત આપણી ભારતની સંસ્કૃતિની ભવ્ય પરંપરા અને દિવ્ય પરંપરા છે કે જે શ્રી પ્રાગટ્યથી થાય છે, ત્યારે મંચસ્થ મહાનુભાવોને હું વિનંતી કરું કે આપ દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરાવશો. शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते. दीपज्योति परब्रह्म दीपज्योतिर्जनार्दनं दीपो भरतो मे पापं दीपज्योति नमोस्तुते. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વિજ્ઞાન પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન CRC કક્ષા 2025-26નું મંચસ્થ મહાનુભાવોના હસ્તે શુભારંભ કરાયો છે, ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ સૌ મંચસ્થ મહાનુભાવોનો. આપણી ભારતીય સંસ્કૃતિની દિવ્ય અને ભવ્ય પરંપરા દીપ જ્યોતિના દર્શન સાથે આપણે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એનો શુભારંભ કરીએ છીએ. સૌને પુનઃ નમસ્કાર. હવે એ જ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા દીપ પ્રાગટ્યથી શરૂ થઈ છે એને જ આગળ દબાવશે અત્રેની આ મોડેલ સ્કૂલની બાલિકાઓ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો શ્લોક સાથે પ્રાર્થના અને ભજન કરી અને આપણે કાર્યક્રમને આગળ કરીશું. તો વિનંતી છે બાલિકાઓને તમારું શ્લોક સાથે પ્રાર્થના શરૂ કરો.
सरस्वती भगवती ઉપર આવે છે જબરજસ્ત આવે તમારે જેવા તો બેથી સપોર્ટ કરી દે તાલીઓ ઓછી પડે તો સરસ કે પ્રાર્થના અને ભજન દ્વારા આપણને ખરેખર પેલું દિલથી જ્યારે લોકો દિલથી બોલેલું દીપી ઉઠે એમ કહેવાય એમ આપણે આ દીકરીઓએ સરસ રીતે પ્રાર્થના ભજન રજૂ કર્યું. હવે આજના આ ગણેશ યોજના પર્યાવરણ પ્રદર્શન 2025-26 સૌથી પ્રથમ સ્વાગત શબ્દોથી સર્વે મહાનુભાવો, અહીંયા પધારેલા બાળ વૈજ્ઞાનિકોને માર્ગદર્શન આપનાર તેઓશ્રીના શિક્ષક શ્રીઓનું હું રાઠવા કૌશિક મોડેલ સ્કૂલ મોરવાગઢ પરથી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌને હું આવકારું છું. વેલકમ. કુલદીપને ફોન કરજો કુલદીપને ફોન કરી દેજો તમે. આપનો સ્વાગતનો પણ અમે સૌ સ્વીકાર કરીએ છીએ અને હવે આપના સીઆરસી કોઓર્ડિનેટર સાહેબ કે જેઓ આ કાર્યક્રમના કન્વીનર છે તેઓ શ્રી પણ શબ્દોથી સ્વાગતની સાથે આજના ગણેશ વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનની કાર્યક્રમની રૂપરેખા અને આયોજન પણ સાથે રજૂ કરશે સીઆરસી કોઓર્ડિનેટર. હવે નમસ્કાર. સીઆરસી મોરવાડ આયોજિત અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન મોરવાડના માર્ગદર્શન હેઠળ અને સીઆરસી મોરવાડ આયોજિત સીઆરસી મોરવાડ લીડરશ્રી દિનેશભાઈ ભરમા સાહેબ તે અગાઉના સમયમાં આ ઘણા બધા કાર્યક્રમો કર્યા છે. અત્યારે વેગવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. બાજુમાં રાઈટ પર સોસાયટીના મહામંત્રી સાહેબ કુમારજી ભારિયા સાહેબ, એમઆઈએસ કોર્ડિનેટર શ્રી સિદ્ધેશ પટેલ સાહેબ, રાષ્ટ્રીય શાળાના આચાર્ય અને આપણો તાલુકાનું ગૌરવ અને જિલ્લા શ્રેષ્ઠ પારિતોષિક એવોર્ડ એવા ઇમરાનભાઈ પટેલ સાહેબ, આજના મોડેલ સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય એવા બેન નયનાબેન, કાર્યપાલી આચાર્ય શ્રી ગણપતભાઈ વારિયા સાહેબ, પટેલિયા સાહેબ, સુભાષભાઈ કલસા સાહેબ, તેમજ અહીંયા બાજુમાં બેઠા તમામ શિક્ષક મિત્રો, માર્ગદર્શક શિક્ષકો, નિર્ણાયકો તેમજ જેના માટે આ કાર્યક્રમ યોજાયો છે જે બાળકો તમામ શાળામાંથી આપણે ક્લસ્ટરની 9 જિલ્લા પંચાયતની શાળાઓ અને એક મોડેલ શાળા એમ કરી 10 શાળામાંથી ભવ્ય ટૂંકી આ વિષયમાં તમામ બાળ વૈજ્ઞાનિકો અને સરસ અહીંયા ગીત રજૂ કરી આ દીકરીઓ સામે બેઠેલી અને વાચિત્ર કલાકારો તેમજ નામી અનામી સૌ તમામ મંત્રી સીઆરસી મોરવાડ પરથી આપણે આભારીએ છીએ, આપણો સ્વાગત કરીએ છીએ, આપણો અભિવાદન કરીએ છીએ. આજે આમ જોવા તો આખા જિલ્લામાં તમામ સેન્ટર કક્ષાએ ગણેશ વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ રહ્યું છે. ત્યારે પુનઃ
લાયન્સ પર વિરાજમાન સૌ મહાનુભાવોને આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ. એ ઘડી આપણા ટીચર સાહેબ પણ આવવાના હતા, આ શાળાના આચાર્ય છે અલ્કેશભાઈ અમરેશ સાહેબ પણ આવવાના હતા, પણ એમને આકસ્મિક બીજા કામ હોવાથી આ કાર્યક્રમ આવી શક્યા નથી, પણ એમને પણ આપણે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે, એમનું પણ સ્વાગત છે. એ ઘડી આપણે આખા સેન્ટરમાંથી 10 શાળાઓની મારા ત્યાંથી 20 કૃતિઓ મંગાવી હતી, પણ એક શાળાએ કૃતિ બનાવશે. 19 કૃતિઓ આજે આવી છે. આપણે વિભાગવાર જોઈએ તો વિભાગ 1 અહીંયા ગોઠવ્યો છે, વિભાગ 2 અને 3 પેલી બાજુ ખૂણામાં રૂમ છે જતા ડાબી સાઈડ ત્યાં છે વિભાગ 2 અને 3, અને વિભાગ 4 અને 5 નીચે છે ઉતરતા એક ડાબી સાઈડ અને જમણી સાઈડ. એ રીતે 5 વિભાગમાં ડિવાઈડ કર્યા છે. એ રીતે આ તમામ બાળકોએ કૃતિ ગોઠવી હશે. આજના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય થીમ છે વિકસિત અને આત્મનિર્ભર ભારત અને ભારત માટે સ્ટેપ. એ મુખ્ય થીમ છે. એના વિભાગો જોઈએ તો વિભાગ 1 માં ટકાઉ ખેતી છે, વિભાગ 2 છે કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, વિભાગ 3 હરિત ઉર્જા અને ગ્રીન એનર્જી, વિભાગ 4 એ વિકસતી નવી ટેકનોલોજી અને બીમાં છે મનોરંજન સંબંધિત ગણિત મોડેલિંગ, વિભાગ 5 માં એ માં છે આરોગ્ય અને સ્વચ્છતા, વિભાગ બી માં જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન. આ રીતના આપણા કુલ 5 વિભાગો છે. વિભાગ 4 અને 5 માં એ બી બંને છે, પરંતુ એ બંનેમાંથી છેલ્લે આપણે શ્રેષ્ઠ કૃતિ એક જ પસંદ કરવાની છે, એટલે એ ખાસ આપણે કહી દઉં. અહીં ઘડી નિર્ણાયક મિત્રોને પણ ખાસ કરીને સાયન્સ વાળા મોટાભાગના મિત્રો છે, જે શાળામાં સાયન્સ વાળા મિત્રો નથી ત્યાં જે ગણિત વિજ્ઞાન ભણાવતા ત્યાં આપણે એ મિત્રો પસંદ કર્યા છે, અને જરૂર લાગે તો આપણે 5માં ગણિત ભણાવતા મિત્રો પણ આપણે નિર્ણાયક માટે બોલાયા છે. હવે નિર્ણાયક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે ભલે બાળકોને કદાચ પ્રશ્નોત્તરી કરજો, પ્રશ્નોત્તરી કરો, અને જે આપણું મુખ્ય થીમ જળવાવી જોઈએ, કારણ કે આપણે પોતે અહીંયા શ્રેષ્ઠ કૃતિ પસંદ કરીને આપણે તાલુકા કક્ષાએ મોકલવાની છે, તો ખોટી કૃતિ ના જાય અથવા તો કોઈને અન્યાય ના થાય એ ખાસ આપણે જોવાનું છે. એટલે ચુસ્ત રીતે મૂલ્યાંકન થાય એ મારી સૌ નિર્ણાયક મિત્રોને વિનંતી છે. કારણ કે આપણે જે પણ શાળાની કૃતિ પસંદ થાય તો તાલુકા કક્ષાએ જાય ત્યાં વિજેતા બનીને જિલ્લા કક્ષાએ પણ આપણા મોરવાડ સેન્ટરનું નામ રોશન થાય, એવા માટે મારી તમામ નિર્ણાયક મિત્રો પાસે અપેક્ષાઓ છે. તેથી આપ ચુસ્ત રીતે ખૂબ સારી રીતે મૂલ્યાંકન કરજો. કદાચ કંઈક પ્રોબ્લેમ જણાય તો એ ઘડી આપણે લવાદ સમિતિ પ્રણાલી છે, એમાં ઇમરાનભાઈ હશે, હું હોઈશ, આચાર્ય બેન પણ છે, બરાબર. અમને જાણ કરજો તો એનો શોર્ટ આઉટ કરી અને પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીશું. તમામનું અત્યારે પુનઃ સ્વાગત છે, ફરી આપને આવકારીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ. ધન્યવાદ સાહેબનો. એમણે શબ્દોથી સ્વાગતની સાથે સાથે આજના ગણેશ વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનની રૂપરેખા પણ આપી, અને હવે આપણે શબ્દોથી સ્વાગત પછી પુષ્પવૃત્તિ પણ સ્વાગત કરીશું. એટલે આજના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2025-26ના અધ્યક્ષ મહોદય એવા મોરવા હડપ તાલુકા પ્રાથમિક ઘટક સંઘના પ્રમુખ એવા ઉદયજી બારિયા સાહેબનું સ્વાગત આપણા કન્વીનર એવા સિયાસી કોઓર્ડિનેટર ગણપતભાઈ પટેલે સાહેબ કરશે. તેઓને વિનંતી છે કે આપ પુષ્પવૃત્તિ આપણા અધ્યક્ષ મહોદયનું સ્વાગત કરી આપણે સૌ તાળીઓ. આપણા બીઆરસી કોઓર્ડિનેટર હાલના એવા અનિલભાઈ બારિયા સાહેબ, એમનું સ્વાગત. આપણા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક અને દાંતિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ઇમરાનભાઈ શેખ સાહેબને હું વિનંતી કરું કે આપણા બીઆરસી કોઓર્ડિનેટર સાહેબનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. માજી બીઆરસી કોઓર્ડિનેટર અને કવિ, હૃદયના સાહિત્યના માણસ, રાજ્ય અને દેશ કક્ષાના શિક્ષણવિદ એવા ધીરજભાઈ પરમાર સાહેબનું સ્વાગત. સાહિત્યના માણસ છે એટલે મારે જ દઉં છું, તાજી કલમ કરશે. આમ તો ખરેખર ખૂબ આનંદથી કવિ વિજ્ઞાન કવિને સ્વાગત કરી રહ્યા છે. સાહિત્યકારની કદર કરી રહ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. જે બોલતા હતા એ પણ પાછા એવા જ છે, કવિના મહાકવિ. તો
તાલુકા પ્રાથમિક શાળાના સિનિયર શિક્ષક અને મોરવા હડપ તાલુકા ટીચર સોસાયટીના પણ સેક્રેટરી મંત્રી શ્રીની એવી જવાબદારી સંભાળી રહેલા એવા કુમારસિંહ ભાટિયા સાહેબનું સ્વાગત આપણા તખતસિંહ સાહેબને હું વિનંતી કરું કે તેઓ એમનું સ્વાગત કરશે. અત્રેની મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલના પ્રતિનિધિ આજના ઇન્ચાર્જ એવા નૈનાબેનનું સ્વાગત આપણા સોનલબેનને હું વિનંતી કરું કે આ સ્કૂલ મોડેલ સ્કૂલના આજના દિવસના ઇન્ચાર્જ આચાર્ય શ્રી તરીકે અહીંયા પ્રતિનિધિ તરીકે મંચ ઉપર બિરાજમાન છે એમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત આપણા બેન સોનલબેન કરશે. તાળીઓથી આપણા તાલુકાના બ્લોક MIS એવા હિતેશભાઈ સાહેબનું સ્વાગત આપણા કેવલભાઈને વિનંતી કરું પેલી સિનિયર શિક્ષક એ પુષ્પગુચ્છથી બ્લોક MIS સાહેબ શ્રીનું સ્વાગત કરશું. આજના કન્વીનર અને CRC કોઓર્ડિનેટર એવા ગણપતભાઈ પટેલિયા સાહેબનું સ્વાગત અમારા કાયદા કેન્દ્ર અને આખા તાલુકાની સ્પોર્ટ ઇન સ્કૂલના ધ્યાન શિક્ષક એવા કાળુભાઈ ભંડોળ સાહેબને વિનંતી કરું કે CRC કોઓર્ડિનેટર સાહેબ શ્રીનું સ્વાગત કરશે. ધન્યવાદ. પંચમહાલ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક અને આપણા તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ ઘણી બધી બાબતે લીડ કરી રહી છે પ્રાથમિક શાળાની આચાર્ય શ્રી એવા ઇમરાનભાઈ સાહેબનું સ્વાગત આપણે નાગલોલ શાળાના આચાર્ય શ્રી સુભાષભાઈ વિનંતી કરું કે તેઓ ઇમરાનભાઈ સાહેબને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. એમને નાગલોલ શાળાના આચાર્ય સાહેબ શ્રી પણ અહીંયા આવી જાઓ. એમનું સ્વાગત અજયભાઈ આપણે મોરવાડા તાલુકાના આસિસ્ટન્ટ શિક્ષક ગણિત વિજ્ઞાન ટીચર એવા તાલુકા પ્રાથમિક શાળાના ટીચર અજયભાઈ મીનામા સાહેબ એન્કરિંગ કરી રહ્યા છે એવા ગણપતભાઈ પટેલિયા સાહેબ જેઓ બારિયાભાઈ પાકિસ્તાન આચાર્ય છે એમનું સ્વાગત જીતેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરી છે એમનું સ્વાગત તમે બાકી જાય આ તાજી કરો તો આજના આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન એની મુખ્ય થીમ છે આત્મનિર્ભર અને વિકસિત ભારત. આપણા દીર્ઘદ્રષ્ટા અને યુગ પુરુષ અને સ્વપ્નદ્રષ્ટા યશસ્વી વિશ્વ લીડર એવા ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ વિકસિત ભારત 2047 હવે હજી 40 વર્ષ બાકી છે પણ એમનું વિઝન આજે આખા દેશમાં નહીં પણ વિશ્વની નોંધાય છે અને એમાં આ વર્ષની આ થીમ આપી છે વિકસિત ભારત અને એમાં આત્મનિર્ભર. ત્યારે આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન અંતર્ગત આપણા મંચસ્થ મહાનુભાવોના મુખેથી આપણા જે ભાગ લેવા આવેલા તમામ બાળ વૈજ્ઞાનિક ભાઈઓ અને બહેનો અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓ ગણિત વિજ્ઞાન એક નાનકડો એવો વિચાર હોય છે પણ એ વિચાર મૂર્તિમંત થાય છે ત્યારે આખી શોધ બની જાય છે અને સંશોધન થઈ જાય છે. એક નાનકડો 2 મિનિટનો કોઈ એવો આઈડિયા હોય ને એ રજૂ થાય અને એનો જ્યારે અમલીકરણ થાય ને ત્યારે એ દેશને વિશ્વ કક્ષાએ પણ પહોંચી ઉઠે. જેમ APJ અબ્દુલ કલામ સાહેબ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ
એમને સારસ પક્ષીને ઉડતા જોયું દરિયા કિનારે અને એક વિચાર આવ્યો કે પાંખો જો મને મારા બે હાથે બાંધવામાં આવે તો હું પણ ઉડું. અને એ એક દિવસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બન્યા ત્યારે ફાઇટર વિમાનમાં આકાશમાં પ્લેનમાં એમણે એ સવારી કરીને આકાશમાં ઉડ્ડયન કરી ગયા. આપણા જગદીશચંદ્ર બોઝ વનસ્પતિ વૈજ્ઞાનિક રાત્રે સુતા 10 વાગે રાત્રે ઉઠીને લીમડા જોડે સુતા અને લીમડાને જગાડ્યો. એની માએ કીધું કે લીમડાની ઊંઘ બગાડી છે એટલે નહીં વાંધો નહીં, પાત્ર સુવડાવી દીધી. એક વનસ્પતિ એનો જીવ જીવ્યો અને એમણે વિશ્વને ભેટ આપી કે બાયોલોજી એટલે વનસ્પતિનો પણ વિજ્ઞાન છે, જીવ છે. એટલે આ નાનકડા તમારા જેવા બાળ વૈજ્ઞાનિકાનો મનમાં એક જિજ્ઞાસા, કુતૂહલતા અને જાણવાની વૃત્તિ એ જાગે છે અને આ બાળ કૃતિઓમાં તમે પ્રદર્શિત કરો છો. એ આવનાર ભવિષ્યમાં વિકસિત ભારત 2047માં પાયો છે. એટલે મંચસ્થ મહાનુભાવોને આપણે ક્રમશઃ એક પછી એક આજના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન અને વિકસિત ભારત આત્મનિર્ભર ભારત વિશે સાંભળવાના છીએ. ત્યારે સૌપ્રથમ આપણે અહીંયાથી હું કહું પ્રાથમિક ટીચર સોસાયટીના મંત્રીશ્રી અને આમ તો જિલ્લા કક્ષાએ પણ ઘણા બધા હોદ્દાઓ સંભાળી રહેલા એવા કુમારસિંહ બારિયા સાહેબને કે આ પ્રસંગને અનુરૂપ બાળ વૈજ્ઞાનિકોને પ્રેરણા આપે એવું પ્રાસ્તાવિક પ્રવચન કુમારસિંહ બારિયા સાહેબ. આજ રોજ પીએમસી મોડેલ સ્કૂલની અંદર જ્યારે જીસીઆરટી ગાંધીનગર આયોજિત રાયટ પંચમહાલ ગોધરા સીઆરસી લેવલે જ્યારે આપણે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવા જઈ રહ્યા છે ત્યારે આજના આ કાર્યક્રમના અધ્યક્ષ એવા મોરવાહડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઉદયભાઈ સાહેબ, મોરવાહડ બીઆરસી અનિલભાઈ સાહેબ, જોડે આપણા સદાય આપણી સાથે હોદ્દો હોય કે ન હોય પણ સદાવાર એવા દિનેશભાઈ સાહેબ, એમઆઈએસ હિતેશભાઈ સાહેબ, આપણા આ કાર્યક્રમના આયોજક એવા સીઆરસી મનોજભાઈ સાહેબ, ઇમરાનભાઈ સાહેબ અને આ શાળાના બેન શ્રી નૈનાબેન. અત્યારે આપણી 10 સ્કૂલોમાંથી માર્ગદર્શક તરીકે ઉપસ્થિત તમામ આપણા શિક્ષક બંધુ બહેનો અને બાળ વૈજ્ઞાનિકો એટલે કહું છું કે આપણા જે કઈ મોટા વૈજ્ઞાનિકો થઈ ગયા એ જ્યારે નાના હતા ત્યારે તમારી જેમ એમને જોયું, જાણ્યું, અનુભવ્યું અને એના ઉપર શોધખોળ કરી. વૈજ્ઞાનિક રીતે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને ટોપ લેવલના વૈજ્ઞાનિકો બની ગયા. એવા આપ બાળ વૈજ્ઞાનિકો છો. આપ પણ એમાંથી રસ રુચિ પ્રમાણે શોધખોળ કરી અને આપ પણ વિશ્વ લેવલના વૈજ્ઞાનિક બની શકો એટલી ક્ષમતા તમારામાં પડેલી છે. એને જગાડવાની જરૂર છે અને એ જગાડવા માટે આ સ્ટેજ અમારા માર્ગદર્શક, આપણા બધાના માર્ગદર્શક શિક્ષક મિત્રો પણ આપણી સાથે ઉપસ્થિત છે. એટલે ફરીવાર બાળ વૈજ્ઞાનિકો શબ્દ વાપરું છું. આ કાર્યક્રમની મુખ્ય થીમ સ્ટેમ ફોર વિકસિત અને આત્મનિર્ભર ભારત. વિકસિત અને આત્મનિર્ભર ભારત આ એક થીમ ઉપર 5 વિભાગની અંદર કૃતિઓ છે. ત્યારે આત્મનિર્ભર શબ્દને થોડો આપણે સમજી લઈએ કે આત્મનિર્ભર એને કહેવાય આપણે સીધી સાદી ભાષામાં કે આપણી જાતે પોતે પોતાના પ્રયત્નોથી
વિકસાવે. બીજા ઉપર ડિપેન્ડ નહીં રાખવાની, બીજા ઉપર ભરોસો નહીં રાખવાનો. સ્વયં પોતાની રીતે આદિકાળથી લઈ અને અત્યાર સુધી ઇનથી માંડીને પ્લેન સુધી આજે આપણે જોયું છે કે દરેક ક્ષેત્રે વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે મારા અને તમારા જેવા બાળ વિજ્ઞાનીઓથી માંડી આ દેશના દરેક ક્ષેત્રના જુદા જુદા વિજ્ઞાનીઓ એમાં સિંહ ફાળો છે. નિત નવી શોધખોળો કરી અને આજે આપણે બધા જ કરોડો દુનિયા મુઠ્ઠી में મોબાઈલ દરેકના કિસ્સામાં છે. આખી દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ. અને હવે તો પેલું નવું શું આવ્યું AI કે આ શું કે AI મને બહુ એમાં ખબર નથી પડતી, પણ આ એક વિજ્ઞાન ટેકનોલોજી જ્ઞાન છે. ભારત ખેતી પ્રધાન દેશ છે, આપણે બધા જાણીએ છીએ. આત્મનિર્ભર છે. આપણે દુનિયાના દેશોને અનાજ પૂરું પાડીએ છીએ કે આપણા ભારત દેશની દેન છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમ કહે છે કે કૃષિ ક્ષેત્રે નહીં પણ દરેક ક્ષેત્રની અંદર આપણે આત્મનિર્ભર બનીએ, જેથી કરીને આપણે બીજા દેશો ઉપર આધાર ન રાખવો પડે. બીજા દેશો ઉપર આપણે આધાર રાખીએ તો ડગલે ને ડગલે આપણું નાક દબાયા કરે. સીધા રહેજો ને તો આ નહીં આપ્યું પેલું હમણાં ટ્રેન દરેક ક્ષેત્રની અંદર આપણો ભારત દેશ આત્મનિર્ભર હોય તો આપણી તાકાત બની. કહેવાનો મતલબ તમારા જેવા બાળ વૈજ્ઞાનિકમાંથી આજે આપણા 5 જે વિભાગની અંદર ટકાઉ ખેતી છે, પ્લાસ્ટિકના વિકલ્પો છે, ગ્રીન એનર્જી છે, ગણિત મોડેલિંગ, આરોગ્ય અને સ્વચ્છતા, તો 5 વિભાગોની અંદર આપ સૌએ ભાગ લઈ ખૂબ ઉત્સાહથી કૃતિઓ બનાવી છે. ભવિષ્યની અંદર આપ પણ સારા એવા વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ કરો, વૈજ્ઞાનિક બનાવો એવી શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ કુમાર સાહેબનો. એમણે આજના કાર્યક્રમને અનુરૂપ અને પ્રેરણાને પ્રોત્સાહિત કરી બાળ વૈજ્ઞાનિકો અને આપણને સૌને એક ભવિષ્યની જિજ્ઞાસા અને શોધ સંશોધન સાથે પ્રેરક ઉદ્બોધન કરી આપણને જાણકારી આપી. હવે આપણા માજી બીઆરસી સાહેબ દિનેશભાઈ પરમાર સાહેબને પણ હું વિનંતી કરું કે જેવું પાસે પણ ખૂબ બહોળો અનુભવ છે અને આવા કાર્યક્રમોએ પણ એમને ખૂબ સારી રીતે સુચારુ રીતે ભણ્યા છે, ત્યારે એમની પાસે પણ આપણા બાળ વૈજ્ઞાનિકોને આજના આગળ વિજ્ઞાન પ્રયાણ પ્રદર્શન અંતર્ગત પ્રેરક ઉદ્બોધન કરશે માનનીય બીઆરસી સાહેબ. નક્કી સૌને નમસ્કાર. આજે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ક્લસ્ટર પૂર્વ ક્લસ્ટર કક્ષાનું આજનું આ પ્રદર્શન, અને આ પ્રદર્શનમાં આજના મોડેલ સ્કૂલ પીએમસી મોડેલ સ્કૂલ મોરવાડા પર આ પટાંગણમાં આ સભાખંડમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ મારા પરમ મિત્ર અને આદરણીય જિલ્લા ઘટક સંઘના તાલુકા ઘટક સંઘના અમારા પ્રમુખ શ્રી ઉદયભાઈ સાહેબ, સાથે બીઆરસી કોઓર્ડિનેટર શ્રી અનિલભાઈ સાહેબ, અમારા શિક્ષક મંડળીના મંત્રી શ્રી ભુવન સાહેબ, બ્લોક એમઆઈએસ
એમની સાથે મારે પણ બહોળો અનુભવ છે, એમની સાથે કામ કરવાનો મને પણ આનંદ હતો. અત્યારે પણ જેટલું ઉત્સાહથી એ કામ કરી રહ્યા છે, સમગ્ર તાલુકાને ટેકનિકલ ક્ષેત્રની અંદર ખૂબ સુંદર એમનું માર્ગદર્શન મળી રહ્યું છે. એવા મારા હિતેશભાઈ સાહેબ, આજના કાર્યક્રમના કન્વીનર અને અમારા ખાસ મિત્ર, જેમનો આગ્રહ એટલો બધો, એમની સાથેની લાગણી અને એમનો પ્રેમ અહીંયા આવતા મને રોકી નથી શકતો. એવા અમારા ગણપતભાઈ સાહેબ, એવા જ અમારા 108 ના અમારા ભાઈ શ્રી ઇમરાનભાઈ સાહેબ, અહીંયા ઉદ્બોધક અને આમ કહેવાય ઉદ્ઘોષક ના અહીંયા ઉમાન સાહેબની વાત કરીએ, અમારા ગણપતભાઈ પટેલિયા સાહેબ કાજી કલમ એમની વાત કરીએ, ઇમરાનભાઈની વાત કરીએ, તો આ તાલુકાની અંદર અને એમાં ખાસ આ ક્લસ્ટર મોરવા હળદ ક્લસ્ટરની અંદર આવા ઉત્તમ વક્તાઓ છે, ઉત્તમ ઉદ્ઘોષક છે. એવા પૈકીના અમારા ગણપતભાઈ સાહેબ, અન્ય આચાર્ય મિત્રો મારા સુભાષભાઈ, ઉપસ્થિત સૌ શિક્ષક ભાઈઓ બહેનો, સાથે બાળ વૈજ્ઞાનિક બાળ દોસ્તો અને એમના માર્ગદર્શક શિક્ષક ભાઈ બહેનો અને આ મોડેલ સ્કૂલ ના ઇન્ચાર્જ આજના બેન છે નૈનાબેન, ઉપરાંત મોડેલ સ્કૂલના તમામ સ્ટાફ મિત્રો અને બાળકો. આમ તો આ ક્લસ્ટર મારા અંદરમાં નથી આવતું, કાં તો હું આ ક્લસ્ટરનું નથી, પણ એક પ્રેમ લાગણી મેં હમણાં કીધું કે અમારા ગણપતભાઈનો એટલો બધો આગ્રહ કરતા એટલી બધી લાગણી એમની સાથેની, અને એનાથી વધારે તો કે લાગણી આગ્રહ કરતા એટલો બધો પ્રેમ કે હું આ કાર્યક્રમમાં આવતા પોતાને રોકી નથી શક્યો. ત્યારે આજના કાર્યક્રમમાં સાક્ષી બનવાનો એક તો આનંદ આપ સૌને મળવાનો, અને આમ તો સાહેબે વાત કરી કે ભાઈ આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત, આ થીમ ઉપર આપણે આજના આ કાર્યક્રમમાં વિજ્ઞાન પ્રદર્શનની જુદી જુદી કૃતિઓ જોવાના છીએ, પ્રેઝન્ટેશન કરવાના છીએ. ત્યારે બાળ વૈજ્ઞાનિકો, કદાચ આપણે આમાંથી બાળ વૈજ્ઞાનિકો બનીએ, આગળ જતા વૈજ્ઞાનિક પણ બની શકીએ, પણ એના કરતા હું તો એટલું કહીશ કે તે સમય તો હોવી જ જોઈએ કે આપણે જીવનની અંદર વૈજ્ઞાનિક અભિગમ અપનાવીએ. કારણ કે દુનિયા એવી મોટી વિશાળ છે. ઉમાશંકર જોશીએ સરસ વાત કરી છે કે વિશાળ જગ વિસ્તરે નથી એટલે માનવી, પશુ છે, પંખી છે, વનોની છે, વનસ્પતિ, બહુ મોટી દુનિયા છે. પણ હમણાં સાહેબે વાત કરી કે દુનિયા મુઠ્ઠી મેં કરી લીધી. અહીંયા બેઠા બેઠા આપણે હજારો કિલોમીટર દૂર રમાતી મેચ નું જીવંત પ્રસારણ જોઈ શકતા હોય. ત્યાં બોલ પડતો હોય, અહીંયા દેખાય. દુનિયા કેટલી આગળ છે, કેટલા નજીક, દુનિયાથી કેટલા આપણે નજીક છીએ. અને એક માત્ર આપણે વિજ્ઞાનને આભારી છે, વૈજ્ઞાનિકોને આભારી છે, આ ટેકનોલોજીને આભારી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ અહીંયા જે કાર્યક્રમ છે, કાર્યક્રમનું જીવંત પ્રસારણ એનું રેકોર્ડિંગ સીધું થઈ ગયું છે. હજી જગ્યાએ પણ બીજા મિત્રો સાંભળશે, કારણ કે હિતેશભાઈ તમારા ટેકનોલોજીના આ તાલુકાના માસ્ટર એમઆઈએસ કોઓર્ડિનેટર, જેમના દ્વારા આપણે આપણી સુવિધા કે સરસ મજાના માધ્યમથી તેઓ પણ આ વસ્તુ અહીંયા ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આપણી પ્રકારનું પ્રદર્શન જ કહેવાય કે બાળકો પણ જોઈ શકે કે ભાઈ અહીંયા આ રીતનું થઈ ગયું, કદાચ આ શું છે ને આનું શું થઈ શકે એ વિદ્યાર્થીઓને પણ જો કદાચ માહિતી એમના દ્વારા મળશે તો પણ આનંદ થશે. કારણ કે બાળક ને એક જિજ્ઞાસા હોય કે આ શું છે, આ કઈ રીતે થઈ શકે. તો એ રીતે અહીંયા પણ જેટલી પણ કૃતિઓ છે એ કૃતિઓ બનાવી છે, તો એ કૃતિની અંદર રહેલી કઈ શોધ છે, શું સંશોધન છે, એના વિશેનું ચોક્કસ માર્ગદર્શન સૌ બાળ મિત્રોને મળે. અને જે પણ બાળકોએ આ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો છે એ તમામ બાળકોને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન. અને
અહીંથી તમારી કૃતિ પસાર થઈ અને તાલુકા કક્ષાએ જશે, ત્યાંથી આગળ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષા સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આમ તો આજના કાર્યક્રમમાં વિજ્ઞાન વિશે જ વાત કરવાની હોય, કારણ કે આપણે સાહિત્યના માણસ, છતાં પણ વિજ્ઞાનની જ્યારે વાત કરવાની આવતી હોય ત્યારે ફરીથી આ જ વસ્તુ હું તમને કહું છું કે જીવનની અંદર આપણે અંધશ્રદ્ધામાં ન માનતા વિજ્ઞાનના દ્રષ્ટિકોણ પર આપણું જીવન ખાસ જોઈએ. કારણ કે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ કે અમુક પરિવારોની અંદર, અમુક કુટુંબની અંદર બીજી રીતે બીમાર થતા હોય કે બીજું કંઈક હોય તો ઉપચાર કરતા હોય, ત્યારે આપણે અહીંયાથી આ જ્ઞાન મેળવી અને આપણા પરિવારમાં પણ એનો ઉપયોગ થાય એવી શુભેચ્છાઓ. આજના દિવસે આવવાનું થયું અને અમારું સન્માન થયું, સૌનો પ્રેમ મળ્યો, સૌ સાથે મુલાકાત થઈ અને ખૂબ આપના આ પ્રેમ બદલ, લાગણી બદલ આનંદ અનુભવું છું. સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ધન્યવાદ સાહિત્યો. એમણે એમની સાહિત્યની શૈલીમાં અને હિંમતનગરના ભાના ગામના ઉમાશંકર જોશી સાહેબને પણ આપણને ત્યાં લઈ ગયા સાહેબ. આને કહેવાય જ્ઞાન અને વિજ્ઞાન. આપણા બાળ વૈજ્ઞાનિકો એવા એવા શોધ સંશોધન કરે છે અને 10-10 કિલોમીટર ઊંડે પેસિફિક મહાસાગરમાં જઈને ત્યાં દરિયાઈ વનસ્પતિની પણ જીવ શોધી કાઢે છે, મરજી એવા પેલું. અને એન્ટાર્કટિકા ખંડ આખા બરફનો બનેલો છે, એમાંથી કોઈ વનસ્પતિ તિરાડ પાડીને ઉગે છે ત્યારે વિશ્વના વૈજ્ઞાનિકો એનું શોધ સંશોધન કરે છે, હાલમાં પણ કરી રહ્યા. આપણા ચંદ્ર અને મંગળ જેવા ગ્રહો ઉપર આપણા મિશનો ઈસરો કામ કરી રહી છે અને એમાં આખી ટીમ 1000 જેટલા વૈજ્ઞાનિકો પણ એમાં દરેક દેશમાં પોતાના મિશન કરી રહ્યા છે. આપણું પણ ગગનયાન મિશન અને ભવિષ્યમાં ભારતનું પણ એક વિજ્ઞાન શાળા અવકાશમાં કરવાની એની પણ ભારતીય વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. એટલે આ બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પ્રયાણ પ્રદર્શન એ પહેલા વિજ્ઞાન એટલું જ હતું, પણ એનું ગાણિતિક અને પર્યાવરણ પણ સાથે જોડાયું છે. એમાં કીધું વૃક્ષ વનસ્પતિને આપણે આસપાસમાં જે દેખાય બધું વિજ્ઞાન જ છે. એમાં કંઈક ને કંઈક વૈજ્ઞાનિક અભિગમથી આ બધું ચાલે છે. ગતિમાન અવસ્થામાં છે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, એના કણ, અણુ, પરમાણુ અને એની સાથે આપણું સાહિત્ય છે કરોડો વર્ષ પૂર્વેથી ચાલ્યું આવે છે, પણ એ વિજ્ઞાન શોધી કાઢે. પૃથ્વીની ઉંમર 450 કરોડ એમ કહીએ છીએ ને આપણે સામાન્ય વિજ્ઞાનમાં ભણીએ છીએ. પછી 41 કરોડ વર્ષ પૂર્વે વનસ્પતિ ઉગી છે અને એના પછીના 39 કરોડ પછી આ જીવ, એક જીવ ઉત્પન્ન થયો છે અને જીવમાંથી ઘણી બધા જીવો, એમાં એક મનુનામની મનુષ્ય તરીકે આપણે છીએ. તો કેટલું લોંગ પ્રોસેસ થયો, પણ એ થયો છે અને વિજ્ઞાને શોધી કાઢી. એટલે આવા ગણિત વિજ્ઞાન પ્રયાણ પ્રદર્શનમાં જે કંઈ કૃતિઓ રજૂ થાય છે એ આપણા દરેકના જીવનમાં કોઈક ને કોઈક મુશ્કેલીઓ, કોઈ પડકારો આવે એના સોલ્યુશન પણ કરી આપતી હોય છે. અત્યારના હાલના આટલા બધા ટેકનોલોજીનો યુગ છે તો ઘણી બધી મુશ્કેલીઓ પણ સાથે આવે છે. પેલા સાહેબે જેમણે વાત કરી, આપણે આ દર બુધવારે હાટ ભરાય તો 200-500 રૂપિયા દરેક થેલીમાં મળે જાય શાકભાજી. પણ આ એમાં તમારા હિતેશભાઈ સાહેબ જેવા જ્ઞાનના જાણકાર, ટેકનોલોજીના જાણકાર એવા સાહેબે કીધું હતું કે આ માણસ આ બધા ખેડૂતો છે કે હા એમને જમીન થોડી ઘણી નથી ત્યાં 10x10 એટલાની, તો કે છે બધાને જમીન, તો પછી આત્મનિર્ભર પોતે પોતાના 5 ઘરના 5 સભ્યો થાય એટલા બટાકા, રીંગણ, શાકભાજી આ પોતાના ઘરે ના પકવી શકે, પકવી છે. પણ એ કોઈક ને કોઈક આપણી આળસ કે જાણકારીના અભાવે આપણે વેચાણ લઈએ છીએ. તો આ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતની આ પર્યાવરણ પણ એમાં કામ આવે છે. આપણે તંદુરસ્ત રહેવું હોય તો આપણા તન, મન, આહાર, પોશાક બધી બાબતે આપણી રીત, વાત, રહેણી, વિચાર, આચાર બધામાં આપણું આત્મનિર્ભર બનવું પડશે. ત્યારે આપણું વિકસિત ભારત 2047 એને મૂર્તિબંધ કરી શકીશું. એમાં આપણો એક નહીં 142 કરોડ આપણા ભારતવાસીઓ બધાએ પ્રયત્ન કરવાના છે. એટલે એના માટે આ પ્રદર્શનોમાં
આપણે નિહાળીશું આજે ત્યારે પોતાની કૃતિ અને સાથે સાથે અન્ય બાળ વૈજ્ઞાનિકોને કરીશું બધી કૃતિઓને પણ વારાફરતી બધા બાળ વૈજ્ઞાનિકો નિહાળશો અને એમાંથી આપણે કંઈક ને કંઈક નવું શીખી જઈશું ને આપણા જીવનમાં ઉતારીશું. તો આજ શૃંખલાને આપણા આજના અધ્યક્ષ મહોદયને સંબોધતા પહેલા હાલના બીઆરસી કોઓર્ડિનેટર એવા અનિલભાઈ ભાઈ સાહેબને હું વિનંતી કરું કે આજના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2025 અંતર્ગત પ્રાસંગિક ઉદ્બોધન કરશે અને બાળ વૈજ્ઞાનિકોને પ્રેરણા આપશે. સૌને નમસ્કાર. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જીસીઆરટી પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાયટ દ્વારા આયોજિત ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં અત્રે પીએમસી શાળામાં ઉપસ્થિત આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે કાર્યક્રમના અધ્યક્ષ એવા આપણા ઘટક સંઘના પ્રમુખ શ્રી ઉદયભાઈ વાડિયા સાહેબ, તાલુકા ટીચર સોસાયટીના મહામંત્રી શ્રી કુમારભાઈ, ક્લસ્ટરના સીઆરસી શ્રી ગણપતભાઈ, ઇમરાનભાઈ, માજી ડીઆરસી શ્રી દિનેશભાઈ પરમાર સાહેબ, અમારા એમઆઈએસ શ્રી હિતેશભાઈ, દરેક શાળામાંથી ઉપસ્થિત આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈઓ, બહેનો, બાળ વૈજ્ઞાનિકો સૌને હું ડીઆરસી મોરવાડા પરથી હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. મિત્રો, આપણે આજની મુખ્ય થીમ છે સ્કીમ ફોર વિકસિત એન્ડ આત્મનિર્ભર ભારત. આ તો વિજ્ઞાન મેળાની મુખ્ય થીમ છે. એટલે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નો આપણે અત્યારના 75મો જન્મદિન ઉજવ્યો. એમણે આપણને એક સૂત્ર આપ્યું હતું થોડા સમય પહેલા. એ સૂત્ર હતું સ્વદેશી. સ્વદેશી એટલે કે આપણા દેશની અંદર જે કંઈ ઉત્પાદન થાય છે એ જ વાપરો અને એને આપણે આપણા જીવનની અંદર આગળ લઈ જઈએ. બરાબર? આપણે ઘણીવાર આ જે દેશના વડાપ્રધાને આપણને જે સ્વદેશી અપનાવવા માટે આપણે સૂત્ર આપ્યું મિત્રો, આ જ થીમ પર આપણે આજે વિજ્ઞાન મેળો યોજી રહ્યા છીએ. આપણા દેશ વિકસિત છે આખા રાષ્ટ્રની અંદર અને એમાં આપણે આપણા દેશનો વડાપ્રધાનનો ખૂબ જ ફાળો છે. તો આ જે વિકસિત અને આત્મનિર્ભર ભારતની અંદર આપણે બાળ વૈજ્ઞાનિક તરીકે આમ તો દરેક બાળ વૈજ્ઞાનિકોના અંદર ઘણી બધી શક્તિઓ રહેલી છે જે આપણે બહાર લાવવાની છે. ઘણા બધા આપણે બધા વિદ્યાર્થીઓ ની અંદર એવી પણ શક્તિ હોય છે, કોઈકનામાં કોઈક અલગ અલગ કૌશલ્ય હોય છે. કોઈકને ગીત ગાવાનું કૌશલ્ય હોય છે, કોઈકને સંગીતમાં હોય છે, કોઈકને ભણવામાં પણ હોય છે, તો કોઈકને રમતોત્સવમાં પણ ખૂબ જ કૌશલ્ય સારું એવું હોય છે. તો આ બાળકોની અંદર રહેલી કેટલીક સુસુપ્ત શક્તિઓ બહાર આવે એ અંતર્ગત આપણે આ કાર્યક્રમો યોજી રહ્યા છીએ. તો આ બાળ વૈજ્ઞાનિકો આપ સૌ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ખૂબ સારું એવું પ્રદર્શન કરો. ક્લસ્ટર કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા લેવલથી રાજ્ય લેવલ સુધી ખૂબ જ સારું પ્રદર્શન કરી અને આપણા તાલુકાનું, આપણી શાળાનું નામ રોશન કરો એવી સૌને શુભેચ્છા. જય હિન્દ. ધન્યવાદ આપણા બીઆરસી કોઓર્ડિનેટર અનિલભાઈ ભારિયા સાહેબનો, એમણે પણ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતની આજના મુખ્ય થીમને આધારે અને બાળ વૈજ્ઞાનિકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યા છે. ત્યારે આજના કાર્યક્રમના અધ્યક્ષ અને ઘટક સંઘના પ્રમુખ એવા ઉદયભાઈ ભારિયા સાહેબને હું વિનંતી કરું કે તેઓ શ્રી પણ બાળ વૈજ્ઞાનિકોને પ્રેરણા પૂરી પાડશે. ઉદયભાઈ ભારિયા સાહેબ. સૌને મારા નમસ્કાર. આજ રોજ પીએચડીએફસી સ્કૂલ અને મોરલ સ્કૂલ, આમ તો મોરલ સ્કૂલની વાત કરીએ તો મોરલ સ્કૂલે શરૂઆતમાં જે મોરલ સ્કૂલ શરૂઆત થઈ ત્યારે આપણે ટીવીઓ
આપણે ટાર્ગેટ છે બધા ટાર્ગેટ છે કારણ કે ઉદયભાઈ આપણે મોડલ સ્કૂલ શરૂ કરવાની છે પણ પ્રાઇમરી ટીચરોની જરૂર છે તમારી કોઈ ઈચ્છા હોય તો તમારો ઓર્ડર કરો એટલે મારો ઓર્ડર કર્યો અને બીજા એક તાલુકા સાહેબના રંગી સાહેબ કસનપુરા અમારે આપણે ઓર્ડર કર્યો અને આપણે ભાવના સ્કૂલ કરી એ ભાવના સ્કૂલના એક ઓર્ડરમાં જઈએ છીએ અને ભાવના સ્કૂલના આચાર્ય સાહેબ અમને કેબલ આપ્યું એક બ્લેકબોર્ડ આપ્યું અને કેસરીમાં કાગળ આપેલા અને કાંજી પત્રક આપ્યું આ રીતે અમે આ મોડેલ સ્કૂલની શરૂઆત કરી ત્યારે આપણે મોડેલ સ્કૂલમાં આજે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2025 ગાંધીનગર જીસીઆરટી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પંચમહાલ ગોધરા અને સીઆરસી મોરવા આધારિત જે આજે વિજ્ઞાન મેળો જે યોજાઈ રહ્યો છે એ વિજ્ઞાન મેળાના ઘણા ઉપસ્થિત આપણા ડીઆરસી પ્રોફેસર હરિભાઈ તેમજ અમારા વડીલ અને જે તમે જુઓ છો શિલ્પ અને જેની જે શરૂઆત કરી છે શિલ્પ છે પ્રમાણપત્રની જે શરૂઆત કરી છે અને જેના સમયગાળા દરમિયાન જે શરૂઆત કરી છે આપણા મોદી ડીઆરસી પ્રોફેસર દિનેશભાઈ પટેલ સાહેબ તેમજ એવા જ આપણા ટેકનોલોજીના એવા હિતેશભાઈ તેમજ હમણાં આપણા વચ્ચેથી ઉભા રહ્યા છે ઇમરાનભાઈ એ આપણા તાલુકાનું ગયડું કહેવાય અને બીજું એવું આપણું તાલુકાનું ગયડું તાલીમાના નામની ઓળખના નામની ઉપર બધા એમને ઓળખે છે એવા ગણપતભાઈ તેમજ અમારા ટીચર સોસાયટીને અમારા શિક્ષકોની બેંક કારણ કે અમારા શિક્ષકો કઈ જરૂર હોય એટલે અમારે ટીચર સોસાયટીનો આશરો લેવો પડે ગમે તે પરિસ્થિતિ હોય કોઈ ચારનો કાલે ચોંડો હોય અને અડધી રાતે જરૂર હોય 50,000 25,000 ની જરૂર હોય એના ટીચર સોસાયટીના મંત્રી કુમાર સાહેબ તેમજ અમારા સીઆરસી ગણપતભાઈ તેમજ તમામ શાળામાંથી ઉપસ્થિત આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ બહેનો તેમજ આ શાળાના ભૂતાઓ તેમજ તમામ શાળામાંથી બધા જે બાળ વૈજ્ઞાનિકો નમસ્કાર જેમ સાહેબે વાત કરી કે વિજ્ઞાન મેળો છે આપણે ગણિત પ્રદર્શન એની વાત છે તો ગણિત વિજ્ઞાન પ્રદર્શન કારણ કે જે વિજ્ઞાનિક જે શોધખોળો થઈ તમે જુઓ છો પાંખા ફરે લાઈટ ટ્યુબલાઈટ ચાલે છે દરેક જગ્યાએ જે સવારથી સાંજ સુધી આપણે બધી જગ્યાએ વિજ્ઞાનનો અનુભવ કરીએ છીએ આ બધી જે શોધ થઈ છે એ આપણે નાની નાની જે કૃતિઓ રજૂ કરી છે ને એને જ આપવાની છે જો આપણે નાની નાની કૃતિઓ જો ન મૂકી હોય તો કોઈને આઈડિયા આવતો નહીં આપણે શું કરવું કે આ બધી જે વિજ્ઞાનિક જે શોધખોળો છે એ આપણે આભારી છે આ બાળ વૈજ્ઞાનિક મિત્રોને આભારી છે તો મારે ખાસ વધારે નથી કહેવું પણ આજે આપણા જે ટીચર સોસાયટીના સેક્રેટરી સાહેબ જે હાજર છે તો અમારી જે ધીરાજ મંડળી છે તો ધીરાજ મંડળી એ શિક્ષકોની મંડળી છે શિક્ષકોની મંડળી છે એમાં જે મંડળી નફો કરે છે એમાં અમુક રકમ જે આજે સહાય પ્રોત્સાહિત કરવા માટે જે વાપરવાની હોય તો અમારે પણ કાલે સામાન્ય સભા છે તો મારે સેક્રેટરી સાહેબને મારી વિનંતી એ કારણ સામાન્ય સભા છે તો એની પણ અમુક રકમ જે આપણે નફાની જે રકમ છે અમુક રકમ જે આપણે સારા રીતે પ્રોત્સાહિત તરીકે જો વાપરવી એ કારણ જો આ સીટ છે પ્રમાણપત્રમાં જો વાપરવામાં આવે તો આપણા પૈસા અને આપણા બાળકો આપણા તાલુકાના બાળકોને જો પ્રોત્સાહિત તરીકે વાપરવામાં આવે તો ઘણું યોગ્ય છે તેમજ જો બીજી એવી રકમ છે કે એક આપણો તાલુકો છે મધ્યમ તાલુકો છે અને અંતરિયાળ વિસ્તારનો તાલુકો છે અને ઘણી બાળકો ત્યાં ભણે છે ઘણા મા બાપ નથી નિરાધાર બાળકો પણ છે તો એવા બાળકો જે છે ધારો સ્પર્ધાત્મક પરીક્ષા થઈ જાય છે હવે એને કદાચ 25 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા જે ફી આપી હોય કારણ કે ઘણી જગ્યાએ શિક્ષકો હોય એના આચાર્ય બી સારા હોય તે બાળકને ફી ભરી દે છે તો એવા બાળકોની ફી જો આપણે કોઈ જોગવાઈ હોય અને ટીચર સોસાયટીના ભણવામાં જો વાપરી શકાતી હોય તો એ બાળકોને પણ સારો ફાયદો થાય અને ગરીબ ઘરના જે બાળકો છે એ જ પૈસા આપણા પૈસાથી એ ગરીબ બાળકોને પણ લાભ મળે એવી હું આશા રાખું છું તેમજ આજે ઘણી વિજ્ઞાન પ્રદર્શનમાં ટોટલી 5 વિભાગ છે એમાં 5 વિભાગમાંથી 3 વિભાગ છે 4 અને 5 એમાં A અને B છે બીજામાં પણ પાંચમામાં A અને B છે પણ ચોથામાં તો થોડું સેમ બરાબર છે પણ પાંચમામાં છે બંનેના હેતુ અલગ અલગ છે આપણે જ્યારે અમે કૃતિ જે શ્રેષ્ઠ કૃતિ પસંદ કરવાના છે તો એમાંથી પાંચમા વિભાગમાંથી આપણે એક જ કરવાના છે બરાબર તો A અને B છે એના હેતુ અલગ અલગ છે
જે ઉપર જે ચોથો વિભાગ છે ટેકનોલોજીનો વિભાગ છે એ તો બરાબર છે, એમાંથી એ અને બી માંથી એક સિલેક્શન થાય તો બરાબર છે, પણ જે બી પાંચમો વિભાગ છે એ અને બી બંનેના હેતુ અલગ અલગ છે. તો બંનેના હેતુ અલગ અલગ છે, તેમાંથી કઈ રીતે કૃતિ સિલેક્શન કરવી? કારણ કે એ વાત છે કે આરોગ્ય અને સ્વચ્છતા એ વિષય અલગ છે, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન એ પણ અલગ છે, બંનેના હેતુ અલગ અલગ છે. તો જે માર્ગદર્શક જે મિત્રો છે નિર્ણાયક મિત્રો છે એને મારી નમ્ર વિનંતી કે જો આવું જે મને પણ થોડું અસમજ છે તો આમાં કઈ રીતે નિર્ણય લેશે, તો આ જે નિર્ણાયક મિત્રો મારી વિનંતી કે જે સારી કૃતિ હોય શ્રેષ્ઠ કૃતિ હોય એને તાલુકા કક્ષાની સ્પર્ધામાં લાવજો અને કોઈ પણ જગ્યાએ બાળકોને અન્યાય ન થાય. અને જે માર્ગદર્શક શિક્ષકો છે એમને પણ આજે 4-5 અઠવાડિયાથી મહેનત કરી હોય એમને પણ કોઈ જગ્યાએ નાખુશી ન થાય તેવો થોડો ખ્યાલ રાખજો. આટલું કઈ વેલું શું છે નહીં. જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા આજના ઉદ્ઘાટન કાર્યક્રમના અધ્યક્ષ એવા ઉદયભાઈ વાલિયા સાહેબને કે જેમણે એમના વક્તવ્યમાં બધી બાબતોને વળી લઈને આપણને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યા છે. દરેક પાઠ્ય વિભાગની તમામ કૃતિઓને ભલે તાલુકા કક્ષાએ દરેક વિભાગમાંથી એક જ કૃતિ જશે, પણ બધા જ બાળ વૈજ્ઞાનિકો પોતાની જે કૃતિ કરી છે તમે એ કૃતિની અંદરના હેતુઓ છે એ કાયમ રહે છે, એ પૂરા થતા નથી. એ આપણા રોજિંદા જીવનમાં અને આવનાર ભવિષ્યમાં આપણને ઉપયોગી બને છે. એટલે કોઈએ જ્યારે પણ અહીંયા ઉદ્ઘાટન કાર્યક્રમ છે, પછી 2 કલાક પછી પાછા અહીંયા સમાપન થશે અને જે દરેક પાઠ્ય વિભાગમાંથી વિજેતા કૃતિને આગળ મોકલવાની જાહેરાત પણ થશે, ત્યારે બાકીની કૃતિઓ વાળાએ કોઈ નિરાશ થવાની જરૂર નથી. Do not wait for success. Go ahead without it. સૂર્ય કિરણના સાથ ઘોડા દોડતા જોયા છે બધા? દોડે છે. રોજ સૂર્યનું કિરણ આવે છે, સૂર્યના કિરણ આપણને મળે છે, અત્યારે પ્રકાશનું પરાવર્તન થઈને અહીંયા આવી ગયું છે, તો આપણે એકબીજાને જોઈ શકીએ છીએ. એટલે દાદુ અહીં દેખાતો નથી, તો સૂર્યના પ્રકાશના કિરણો અહીંયા પણ હાલમાં હાજર છે. એ કહે છે કે do not wait for success. Go ahead without it. તમને જીવનમાં ક્યાંય પણ થોડી ઘણી સફળતા મળે છે ને ત્યાં ઊભું રહી જવાનું નથી, ઝૂકવાનું નથી. Do not wait for success. Go ahead without it. એટલે આવા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનોમાંથી પણ આપણે શીખીને આગળ વધવાનું છે. અહીંયા ઊભું રહી જવાનું નથી, ભલે 5 કૃતિઓ આગળ જશે. તો આ તમે બધા બાળ વૈજ્ઞાનિકો છે, તાલુકા કક્ષાનો જ્યાં પણ થાય, આપણે સ્કૂલમાં થાય અથવા આપણા મોરવાડા તાલુકામાં કોઈ પણ સ્થળ પસંદ થાય તો ત્યાં પણ જોવા જાવ. આપણો બાળ વૈજ્ઞાનિક અભિગમ એને કહેવાય, આપણો બાળ માનસ વૈજ્ઞાનિક અભિગમ એને કહેવાય કે લાઈફ ટાઈમ એચીવમેન્ટ. આપણે જિંદગી સુધી યાદ રાખીએ આવી વાતોને અને એનો જીવનના રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ. એટલે પુનઃ આપણા મંચસ્થ બધા જ મહાનુભાવોએ અમૂલ્ય સમય આપીને જે કંઈ તમને વાત મૂકી છે, પ્રેરણા પૂરી પાડી છે, એને હવે આપણે તો નીકળવાના છીએ. અને હવે આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન આપણા મંચસ્થ મહાનુભાવોના હસ્તે રીબીન કાપી અને એને ખુલ્લું મૂકવાના છીએ. અને પછી મંચસ્થ મહાનુભાવો પહેલા નિહાળશે, ત્યારબાદ નિર્ણાયક ટીમ પણ નિહાળશે અને ત્યાર પછી આ શાળાના બાળકોને બીજી શાળામાંથી આવેલા બાળ દોસ્તો પણ નિહાળશે અને અરસપરસ ઓલ્ટરનેટિવ તમે પોતે બાળ વૈજ્ઞાનિકો પણ એકબીજાની કૃતિઓ નિહાળશો. એટલે હવે પછી આગળનો કાર્યક્રમ ઉદ્ઘાટનનો છે, પણ અહીંયા મંચ ઉપરના કાર્યક્રમને આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા આજના અધ્યક્ષ મહોદય એવા ઉદયભાઈ કારિયા સાહેબ, માજી ડીઆર શ્રી ભલે આપણા સેન્ટરમાં નથી પણ તાલુકા પર છે, અને એવા દિનેશભાઈ પરમાર સાહેબ આપણા બ્લોક એમાં જે સેકન્ડો ઉપર ચાલ્યા, એક સેકન્ડ એમના માટે ઘણો અગત્યનો હોય છે. પણ છતાં અહીંયા એ સિસ્ટમ તમારી અહીંયા વચ્ચોવચ મૂકેલી છે, જુઓ એ સિસ્ટમ અત્યારે આપણું જીવન પ્રસારિત કરી રહી છે.
આ કાર્યક્રમનો એવા સોફ્ટવેરનું જાણકાર એવા હિતેશભાઈ પટેલ સાહેબ, આપણા ચાલુ બીઆરસી કોઓર્ડિનેટર એવા અનિલભાઈ લારિયા સાહેબ, એમને પણ સતત વ્યસ્તમાં એક મિનિટ 2 મિનિટનો ઉપયોગ કરે છે. અને આપણા અધ્યક્ષ મહોદયે કીધું એમ આપણા તાલુકાની ક્રિકેટ સોસાયટી ગણો કે બેંક ગણો અને એના સેક્રેટરી એવા કુમારસિંહ કારિયા સાહેબ, એવો પણ એક મિનિટ 2 મિનિટ એક સેકન્ડનો ઉપયોગ કરે છે. અને આવા બધા મહાન ભાવો આજે આપણને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું છે. ત્યારે અન્ય શાળામાંથી આવેલા આચાર્ય માર્ગદર્શન શિક્ષકો શ્રીઓ, બહેનો, આ મોડેલ સ્કૂલનો સ્ટાફ, એના બાળકો અને આ કૃતિઓ લઈને આવેલા બાળ વૈજ્ઞાનિકો, આપ સર્વનું આ ઉદ્ઘાટન સમારોહનું રાજેશભાઈ છે. હું આઠમા અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ તાલુકા પ્રાથમિક શાળા મોરવા હડપ છે. ગ્રીન એનર્જી બાય ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન મોડલ. વૃક્ષોને આડેધડ કાપવા અને તેમનું જતન કરવું અને તેમની જાળવણી કરવી. થર્મોકોલથી કાગળ પેન ચાર્ટ પેપર. વૃક્ષો ગ્લોબલ વોર્મિંગના લીધે પૃથ્વી પર એકાએક તાપમાનમાં ફેરફાર થતો જોવા મળી રહે છે. જેમ કે શિયાળામાં કે ઉનાળામાં વરસાદ પડે છે ત્યારે શિયાળામાં ખૂબ જ ગરમી લાગે છે. ગ્લોબલ વોર્મિંગના મુખ્ય કારણો છે: એક, વૃક્ષોને આડેધડ કાપવાથી અટકાવવું અને તેમનું જતન કરવું, અને બીજો કારણ છે કારખાના અને મિલોમાંથી નીકળતા હાનિકારક ધુમાડો. માટે આપણે વૃક્ષોને આડેધડ કાપતા અટકાવવો જોઈએ. આમ આ રીતે પૃથ્વી પર ઋતુચક્ર ચાલે. એને કાપતા અટકાવવા જોઈએ. હમણાં વૃક્ષો વધી રહ્યા છે કે ઓછા થતા હોય એવું લાગે છે? ઓછા થતા હોય એવું લાગે છે. એટલે જ હમણાં અત્યારે પ્રધાનમંત્રી સાહેબ શ્રી એક સરસ કાર્યક્રમ આપ્યો છે ને કે એક પેડ માં કે નામ. આપણા ભારતના કેટલા કરોડો વિદ્યાર્થીઓ બધા એક માં કે નામ એક વૃક્ષ રોપે તો એક વૃક્ષના પછી કેટલા 1-2 પાંદડામાંથી લાખો પાંદડા થાય ને, અને એ ઓક્સિજન આપે તો કેટલું હરિત ક્રાંતિ થઈ જાય ને. એ ઓક્સિજન આપે એટલે કેટલું વાતાવરણ સરસ રહે, સારું રહે. સરસ હો, અભિનંદન. આ પાણી, પેટ્રોલ, ડીઝલનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, પેટ્રોલ ડીઝલની વાતો બરાબર છે, તો પાણીનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. કઈ જગ્યાએ? એનાથી છે ને વૃક્ષો છે ને વધારે પાણી આપે ને તો એના એ છે ને આપણા મૂળ એ છે ને એમાં ખોવાઈ જાય છે. હા એટલે એને સમયસર પાણી આપવું જોઈએ ને ઓછું પાણી. હા હા. છે હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ દાત્યાવક પ્રાથમિક શાળા છે. અમારી કૃતિનું નામ છે ઓછી જમીન અને વધુ ઉત્પાદન. આજની વધતી જતી વસ્તી અને શહેરીકરણના કારણે જમીન ઓછી થતી જાય છે અને ઉત્પાદન ઘટતું જાય છે. તેથી અમે દર્શાવેલી કૃતિ દ્વારા ખેતી કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. સૌપ્રથમ આપણે નાના પ્લાસ્ટિકના ટબમાં પાણી અને તેમાં માછલીની ખેતી કરીશું, અને પાણી ઉપર આપણે નાના પ્લાસ્ટિકના કપમાં શાકભાજી કરીશું. હવે આપણે માછલીઓને ખોરાક આપીશું તો તે ખોરાક ખાશે અને વેસ્ટ કચરો બહાર કાઢશે. તેમાં એમોનિયમ હશે જેમાંથી વનસ્પતિ નાઇટ્રોજન મેળવશે અને તે સારી રીતે ઉગશે. હવે જે બહારની જમીન વધેલી છે તેમાં આપણે વેલાવાળી વનસ્પતિ કરીશું, જેના દ્વારા આપણને વધુ અને વિવિધ પેદાશો મળશે. આપણી ખેતી એક્વાપોનિક્સ ખેતી જેવી જ છે, પરંતુ એક્વાપોનિક્સ એ નાના ખેડૂતો કરી શકે નહીં, કારણ કે તે ખેતી વધુ ઉત્પાદન આપે છે પણ થોડી ખર્ચાળ છે. અમારી ખેતીમાં એક જ જમીનમાં 3 પ્રકારની ખેતી છે. જો આ બટન આપ સૌને મારા નમસ્કાર. મારું નામ છે શેખ હેરીના ઇમરાન. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ છે દાત્યાવક પ્રાથમિક શાળા. અમારું આ કૃતિનું નામ છે કચરાનું વિભાજન. તેમાં સૌ પ્રથમ છે લીલો કચરો. તેમાં સડી ગયેલ શાકભાજી, ફળો, લીલું ઘાસ વગેરે તેનો ફાયદો છે. આ તમામનું વિઘટન થઈને સેન્દ્રિય ખાતર બને છે.
આમાં છે સૂકો કચરો. સૂકો કચરામાં કાગળ અને પુઠ્ઠા આવે છે. કાગળ અને પુઠ્ઠાને પાણીમાં પલાળી રાખવાથી તેનો પેસ્ટ બને છે. પેસ્ટ બન્યા પછી તેને સૂકવવાથી તે ફરીથી ઉપયોગી બને છે. આમાં છે પ્લાસ્ટિક. પ્લાસ્ટિકની થેલી, બોટલ, ગ્લાસ વગેરે. ફાયદો: પ્લાસ્ટિકને ગરમ કરી તેને પીગાળીને તેને નાના નાના કણોમાં તેનું રૂપાંતર કરીને તેનામાંથી પ્લાસ્ટિકની અન્ય વસ્તુઓ બનાવી શકાય છે, જેમ કે ગ્લાસ, વાટકી વગેરે. આમાં છે ધાતુ. ધાતુના ઘરેણાં, ઓજારો અને વાસણો બનાવી શકાય છે. ધાતુને પીગાળી ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે અને અલગ પ્રકારના ધાતુઓ બનાવી શકાય છે. આમાં છે કાચ. કાચની શીશીઓ, બંગડીઓ વગેરે. ફાયદો: કાચને ઊંચા તાપમાને પીગાળીને તેમાંથી કાચના સાધનો બનાવી શકાય છે, જેમ કે વાટકી, ગ્લાસ વગેરે. હેતુ બોલો. તો સર, આનો હેતુ છે કે કચરાને રિસાયકલ કરી તેમાંથી નવી વસ્તુઓ બનાવી શકાય છે અને પ્રદૂષણ પણ અટકાવી શકાય છે. આનાથી કચરો માત્ર નકામી વસ્તુ ન રહેતા તેમાંથી મૂલ્યવાન અને ઉત્પાદનો બને છે. કચરો મનુષ્યના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને રોગો પણ ફેલાતા અટકાવી શકાય છે. ટૂંકમાં કચરાનો વ્યવસ્થાપનનો હેતુ સમાજને સ્વસ્થ અને ટકાઉ બનાવવાનો છે. અસ્તુ. નમસ્તે મિત્રો, આ છે દાંતિયા વર્ગ પ્રાથમિક શાળા મોરવા હડપ, જેનું વિભાગનું નામ છે કચરા વ્યવસ્થાપન. એટલે કચરા વ્યવસ્થાપન ઇન શોર્ટ કહેવાય એવું માંગે છે કે જે આપણા ઘરની અંદર ઘણી પ્રકારના કચરા નીકળતા હોય છે, જેમ કે ભીનો કચરો. ડેલી આપણે શાકભાજી લઈ અને એમાંથી અમુક જે સારી વસ્તુ ના હોય, જેમ કે કોબી હોય, કોબીમાં જનરલી મોસ્ટ ઓફ બધા 1 કે 2 પડ ઉપર કાઢી જ નાખે છે, તો એ કચરો થઈ ગયો. જેમ કે તમારી પાસે ગાજર છે તો ગાજરની અંદર તમે છાલ પણ કાઢો છો. એ જ રીતે ઘણી બધી એવી શાકભાજીઓ જે છે કે એને છાલથી કાઢવાનું, જેમ કે બટેટા છે, બટેટાના છોલવા માટે પણ તમે છાલ કાઢો છો. એટલે આ ટાઈપનો જે કચરો આવે એ કચરો આપણે એને ભીનો કચરો કહીએ છીએ. એની અંદર કેવું, જો આપણી ઘરે ગાર્ડન હોય તો ગાર્ડનની અંદર પાંદડા પણ નીકળતા હોય છે, એ પણ આપણે કચરામાં નાખતા હોય છે. કુંડું હોય તો કુંડાની અંદર પણ છોડ હોય તેના પણ પાન હોય છે. એટલે એ આ કહેવાનો મતલબ એવો થાય છે કે જે ભીનો કચરો થાય, કે જે સેન્દ્રિય ખાતર એટલે રિસાયકલિંગ કરી અને આપણે કુંડાની અંદર વાપરી શકીએ. જેમ કે તમે હમણાં કહું, ફ્રૂટ ખાતા હોઈએ છીએ ત્યારે સફરજનની છાલ હોય છે, કેળાની છાલ હોય છે. આ ટાઈપનું આપણું જે ખાવાની પ્રોસેસ થતી હોય એ કચરાને પણ આપણે રિસાયકલિંગ કરી શકીએ છીએ. એવી જ રીતે આ સૂકો કચરો એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે ન્યૂઝપેપર હોય, તમારી પાસે નોટબુક હોય, એ તમે રદ્દીની અંદર મોકલતા હોવો છો, તેનું પણ રિસાયકલિંગ થાય છે. એનું રિસાયકલિંગ શું થાય છે? રિસાયકલિંગમાં એવું થાય છે કે જેમ કે પેપર હોય, પેપરને ભીના કરીએ, ત્યારબાદ એને કડક પુઠ્ઠાના સ્વરૂપમાં ઢાળી દઈએ, જેથી કરીને આપણે એના બોક્સ બનાવી શકીએ. એવું હોઈ શકે. પછી પ્લાસ્ટિકની અંદર એવું હોય કે અમુક પ્લાસ્ટિક વસ્તુ એવી હોય કે જેને ઓગાળી દઈએ અને ત્યારબાદ એના સ્લીપર છે, ચપ્પલ છે, આ ટાઈપના બની શકે, કે જે વર્જિન પ્લાસ્ટિક નથી કહેવાતું, પણ એનો ફરીથી તમે એનો ઉપયોગ કરી શકો છો, કે જે લો ક્વોલિટીમાં જાય છે. કારણ કે આ પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે કે એમાં મલ્ટિપલ પ્લાસ્ટિક, વર્જિન પ્લાસ્ટિક ના હોવાથી રિપીટ થાય એમ નથી. એટલે આ રીતેનું પ્લાસ્ટિકનું વર્ગીકરણ થાય. એ જ રીતે ધાતુમાં પણ હોય છે કે જે આપણા ઘરોની અંદર ખીલ્લી હોય છે, ટાચણી હોય છે, અથવા સ્ટેપલરની પીનો હોય છે, અને સાથે સાથે ઘણી એવી વસ્તુ હોય છે, જેમ કે આપણે કપડાં સુકાવતા એના હેંગર પણ હોય છે જે તૂટી જાય, તો આ ટાઈપનું હોય છે. પછી નળ પણ હોય છે. આ ઘણી પ્રકારની ધાતુની વસ્તુ હોય છે, એને પણ આપણે ભંગારમાં આપી અને મલ્ટીનેશનલ કંપની હોય અથવા મોટી જે કારખાના હોય એમાં આપણે ઓગાળી અને બીજા ધાતુના સ્વરૂપમાં આપણે ટ્રાન્સફર કરી શકાય છે. એવી જ રીતે કાચની પણ વસ્તુમાં હોય છે. એટલે આ કહેવા એવું માંગે છે કે દાંતિયા વર્ગ પ્રાથમિક શાળા, કે તમે જે તમારા કચરો હોય એનું વર્ગીકરણ કરો તો એનો સારો એવો ઉપયોગ થઈ શકે છે. પણ જો આની અંદર વર્ગીકરણ કરવામાં ના આવે અને જો એક જ સાથે કરવામાં આવે તો જે આપણો ભીનો કચરો છે એ પણ આપણો બગડી જાય છે. સાથે સાથે સૂકો કચરો છે, પ્લાસ્ટિક સાથે જોડાઈ જાય અને પ્લાસ્ટિકમાંથી અને કાગળ બંને છૂટા પડવા પણ એ અઘરા પડે છે. એટલે આ કૃતિનો ધ્યેય એવો છે કે જે તમે કચરો તમારા ઘરમાં નીકળે છે એનું વર્ગીકરણ થઈ જાય. તો આ કૃતિની અંદર આટલું જ છે. તો બીજી કૃતિ આપણે જોઈએ. બેટા, તમારું નામ શું છે? થોડું ઇન્ટ્રોડક્શન આપી દેજો. મારું નામ છે શેખ હેરીના. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ છે દાંતિયા પ્રાથમિક શાળા.
મારું નામ છે બારિયા શિવાની બેન. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું અને અમારી શાળાનું નામ દાંતિયાવર પ્રાથમિક શાળા છે. ઓકે, થેન્ક યુ. તમામ મિત્રો, આજની મારી જે તાલુકાની શાળા છે એ તાલુકા મોરવા હડપની એક પીએમસી શાળા, જે પીએમસી શાળાની અંદર પસંદગી થયેલી હતી પહેલા જ ફેઝની અંદર. તે પીએમસી શ્રી મોડેલ સ્કૂલ મોરવા હડપ, જે શરૂઆતમાં પહેલા જ ફેઝની અંદર સિલેક્શન થઈ હતી. એનો આ એક વિડીયો છે. આ વિડીયોની અંદર હું તમને સંપૂર્ણ શાળા વિશે બતાવીશ. આ શાળા આ બાજુથી લઈ અને આ બાજુ છે. આ મોરવા હડપ મુખ્ય શાળાની એક પીએમસી શાળા છે, જે તાલુકાની અંદર ફર્સ્ટ ફેઝની અંદર સિલેક્શન થઈ હતી, જેમાં આ પીએમસી મોડેલ સ્કૂલ મોરવા હડપના લોગો સાથે છે, બોર્ડ છે સાથે. અહીંયા આપણે પીએમસી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, એમાં પ્રાઇમ મિનિસ્ટર આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રતિમા છે. પીએમસી સાથે ઓકે, આ બાજુ એક ઓફિસ સ્ટાફ છે અને સાથે સાથે મોડેલ સ્કૂલ મોરવા હડપ. અહીંયા સરસ મજાનું પેઇન્ટિંગ કરેલું છે, જે આપણા વિદ્યાની દેવી કહેવામાં આવે છે, સરસ્વતી માતા. અને સાથે સાથે આ બાજુ એક પ્રિન્સિપાલની ઓફિસ પણ આપેલી છે અને આ બાજુ સ્ટાફ રૂમ પણ આપેલો છે, જેની અંદર સ્ટાફ રૂમ છે. સ્ટાફ રૂમની અંદર બધે રહે છે. આની અંદર બીજી એક શાળાની અંદર સંપૂર્ણ તમને સમજાવીએ. આપણી સાથે એક શાળાના શિક્ષક છે. શાળાના શિક્ષક આ શાળા વિશે સંપૂર્ણ જાણકારી આપશે અને સાથે સાથે આપણને શાળાની ટૂર પણ કરાવશે. તો આ જે મોરવા હડપ તાલુકાની, જે મારો તાલુકો જે છે મોરવા હડપ, એની પ્રથમ ફેઝની અંદર પીએમસી શાળા પસંદગી થયેલી હતી, એની આજે આપણે મુલાકાત લઈએ છીએ. તો નામ તમારું શું છે? મારું નામ પરમાર કમલેશ કુમાર અર્જુનભાઈ છે અને હું અહીંયા માધ્યમિકમાં ઇંગ્લિશ સબ્જેક્ટનો ટીચર છું. હવે જે પીએમસી શાળા અંતર્ગત આપણને જે બધી ભૌતિક સુવિધાઓથી બધી જ રીતે આજે આપણી શાળા છે એને સજ્જ થયેલી છે, બધી જ સુવિધાઓ મળેલી છે. એની સાથે સાથે ભૌતિક સુવિધાઓ તો છે જ, પણ એની સાથે સાથે એ રીતે અહીંયા શિક્ષણ પણ બાળકોને એ રીતે આપવામાં આવે છે. સરસ સરસ. સાથે આપણી જોડે આ મોરવા હડપ પીએમસી શાળા જે છે એના ક્લસ્ટર કોઓર્ડિનેટર એવા શ્રી ગણપત સાહેબ પટેલિયા સાહેબ પણ આપણી સમક્ષ મોજૂદ છે. તો સાહેબ, તમે પણ તમારું આ શાળા વિશે થોડું અભિપ્રાય આપશો? પીએમસી મોડેલ સ્કૂલ વિશે બોલું તો પીએમસી મોડેલ સ્કૂલ એવી શાળા છે કે તેમાં તમામ બાળકોને ક્વોલિટી એજ્યુકેશન મળે છે અને એનો ટીચિંગ સ્ટાફ બિલકુલ એક્ટિવ છે અને બિલકુલ એક્ટિવ મોડમાં કામ કરે છે અને કામ બિલકુલ સારું કરે છે. કોઈ પણ જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક હોય, કોઈ પણ સહાયક હોય, શિક્ષકો બહુ કામ દિલ દઈને કામ કરે છે અને એની આ શાળાનું પરિણામ પણ બોર્ડનું 10મા 12મા ધોરણનું પરિણામ ખૂબ જ સારું છે. 100% પરિણામ છે. બાળકો પણ તમામ 100% બાળકો આવે એવો આ શિક્ષકોનો પ્રયાસ છે અને બાળકો પણ 100% આ શાળામાં આવે છે. બીજું કે બાળકોને આ ટ્રાન્સપોર્ટેશનનો લાભ મળે છે. ટ્રાન્સપોર્ટેશનમાં 18 જેટલી ગાડીઓ ચાલે છે. એમાં દૂર દૂરના ગામથી લગભગ 20 કિલોમીટરથી બાળકો આવે છે અને બાળકો એ રીતે અહીંયા શિક્ષણ સારી રીતે મેળવે છે. અને અહીંના જે મોડેલના આચાર્ય શ્રી અલ્કેશભાઈ વામણિયા સાહેબ છે એ પણ ખૂબ ઉત્સાહી છે. ખરેખર બાળકો માટે કામ કરી રહ્યા છે. અત્યાર સુધી ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે અને મોડેલ શાળા હજી પણ વધુ મોડેલ બને એવી અમે પણ અપેક્ષાઓ રાખીએ છીએ. અને આ સ્ટાફને, આ શાળાના સ્ટાફને અને આ શાળાના બાળકોને, આ શાળાના આચાર્યને ખરેખર અભિનંદન આપવા ઘટે કે આવું સારું કામ આપણા તાલુકામાં થઈ રહ્યું છે અને શિક્ષણ પણ સારું આપી રહ્યા છે. ધન્યવાદ. તો તમે મને તમારી શાળા જે પીએમસી શાળા છે એની મને મુલાકાત કરાવશો? ચોક્કસ. હા, આ તમે જોઈ રહ્યા છો કે આ શાળાની અંદર અલગ અલગ ફર્સ્ટ ક્લાસ પેઇન્ટિંગ કરે છે. પેઇન્ટિંગ પણ સરસ, ખૂબ સરસ છે. અને સાથે સાથે આની અંદર જે શાળામાં કામ કરતા કર્મચારીઓ ગેરવર્તણૂક બદલ ફોજદારી ગુનો જે બને છે એ બાબતે પણ આમાં વિગત પણ દર્શાવવામાં આવેલી છે, કે જેમાં ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ, એટલે આની અંદર આ બતાવવાનો મતલબ એવો છે કે આ બાળકને પણ ખ્યાલ આવે કે આવી વસ્તુ થઈએ તો આ ટાઈપની સજા થઈ. એટલે એની સાથે સાથે અહીંયા સૂચનાઓ પણ બતાવવામાં, જેમ કે તમારા જે અલગ અલગ હેલ્પલાઇન નંબર હોય છે એ હેલ્પલાઇન નંબર પણ આની અંદર દર્શાવવામાં આવેલા છે, કે એમ્બ્યુલન્સ હોય તો એમાં કયો નંબર ડાયલ કરવાનો હોય છે, આગ હોય ત્યારે કયો નંબર ડાયલ કરવાનો છે, સાથે સાથે પોલીસ છે, હોસ્પિટલની મદદ છે, એની અંદર
સચિત્ર સાથે બતાવેલું છે, એ પણ એકદમ સરસ મજાનું છે. આનાથી બાળકને જોઈને પણ યાદ રહે કે આજે સામે હોય તો આવે તો ખ્યાલ આવે કે આ 108 નંબર જે છે એ આપણી એમ્બ્યુલન્સ માટેની છે, બાળ સુરક્ષા અધિકારી માટે જે નંબર આવે એ પણ છે, મહિલા સુરક્ષા માટેનો નંબર છે. એટલે આ પ્રકારના બુલેટિન બોર્ડ પણ દર્શાવવામાં આવેલા છે. સાથે સાથે અહીં પણ છે કે જેથી કરીને બાળક દરરોજ જોવે તો એને પણ ખ્યાલ આવી જાય. આ ટાઈપનું રીડિંગ કોર્નર પણ રાખવામાં આવેલું છે. અહીંયા મેગેઝિન એટલે બાળકને ઈચ્છા પડે ત્યારે જે વાંચવું હોય તે વાંચી શકે છે. સાથે સાથે મેગેઝિન પણ છે અને સરસ મજાનું જે બોર્ડ છે. અને અહીંયા સારી રીતે જો સમય બેસવું હોય તો બેસવા માટેની પણ સારી એવી સુવિધા આપવામાં આવેલી છે. એવી રીતે હું તમને કહેતો હતો, આની અંદર જો બધા ડિઝાઇનિંગ ડ્રો કરેલું છે. આની અંદરથી ખ્યાલ આવે કે કોલ્ડ એટલે ઠંડી છે, હેપી, થિંક, થર્સ્ટી, આ ટાઈપનું ડિઝાઇનિંગ પણ કરવામાં આવેલું છે. સાથે સાથે આ એક 6ઠ્ઠા ધોરણનો ક્લાસ છે. સાથે સાથે આની અંદર જે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ જે પણ વસ્તુ ફાળવવામાં આવે છે, જે આપણે ભોજન કહીએ છીએ અને નાસ્તો કહીએ છીએ, એનું પણ અહીંયા બોર્ડ બનાવેલું છે અને એની અંદર સૂચનાઓ આપેલી છે. હા, સાથે સાથે આ બે કયું ધોરણ છે? આનું ધોરણ 7 છે. ઓકે, આ ધોરણ 7 છે. એની અંદર પણ અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે પ્લાનેટ આપણા હોય છે, પ્લાનેટ પણ અહીંયા ડ્રો કરેલા છે. જેમ કે પૃથ્વી, જે આપણા અર્થ જે રહીએ છીએ એની પણ અહીંયા સચિત્ર દોરેલું છે. શુક્ર છે, ઉલ્કા છે, સૌરમંડળની જે આખી રચના છે એ રચના અહીંયા દિવાલ ઉપર ડ્રો કરેલી છે, જેથી આપણને ખ્યાલ આવે કે સૂર્યથી સૌથી નજીક કયો ગ્રહ આવે છે, ત્યારબાદ કયો ગ્રહ છે અને આપણે સૂર્યથી કયા નંબર પર ગ્રહ હોઈએ છીએ એ ટાઈપનું એની અંદર બતાવવામાં આવે છે. તો પેલું ચાલે છે. હા, હવે આજની તારીખની અંદર એક આ શાળાની અંદર સાયન્સ ફેર પણ ચાલે છે. તો સાયન્સ ફેરની અંદર આ અલગ અલગ કૃતિઓ આવેલી છે. તો આ જે કૃતિઓ જે છે એ કૃતિઓનો વિભાગ છે આરોગ્ય અને સ્વચ્છતા. હવે આરોગ્ય અને સ્વચ્છતામાં આપણે જેમ કે આ એલોવેરા છે, હળદર છે, આંબળી છે, ગળો છે, એ આપણે ઔષધિ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે એલોવેરા છે, એલોવેરા આપણે એનું જેલ બનાવી શકીએ છીએ અને ત્યારબાદ એને જ્યુસ તરીકે આરોગી પણ શકીએ છીએ. જેમ કે હળદર, જે આપણે ઇંગ્લિશમાં ટર્મરિક કહે છે, ટર્મરિક પણ આપણી બોડી માટે બહુ સારું એવું ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે જે વસ્તુ છે. તો એ જ રીતે અહીંયા આપણે આ જે વિભાગ છે આખો આરોગ્યને લગતો વિભાગ છે. આરોગ્યની અંદર આપણને શું શું વસ્તુ સારી લાગે અને આપણા આરોગ્ય કઈ રીતે જળવાઈ રહે એ બાબતનું એક આ પ્રદર્શન અહીંયા ગોઠવવામાં આવેલું છે. તો આ છે અહીંયા પ્રદર્શન, જે ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન કહેવામાં આવે છે તે.